રાંધનપુરના સિનાડ ગામે સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે મહાઆરતી યોજવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના સિનાડ ગામે દત્તાત્રેય ભગવાનના ધ્રુણા ખાતે સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત શ્રી નરેન્દ્ર બાપુના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં દિવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનોએ સંત શ્રી રવિદાસ બાપુના જીવન ચરિત્ર, સામાજિક સમરસતા, માનવ સેવા અને ભક્તિના સંદેશને યાદ કર્યા હતા। ઉપસ્થિત સર્વે લોકોએ બાપુના દિવ્ય આદર્શો અને વિચારોને પોતાના જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ભવ્ય ઉજવણીમાં રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી જેસંગભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના ચેરમેન દશરથભાઈ રાણા તેમજ હરીશ ચૌધરી, બાબુલાલ વકીલ, બાબુજી ઠાકોર સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશભરની અંદર આપણા સૌના આદર્શ સંત શ્રી રવિદાસજી મહારાજની આજે 650મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। આખા દેશભરની અંદર દીપોત્સવ કાર્યક્રમ આપણા રવિદાસજી મહારાજનો કરવામાં આવી રહ્યો છે અને એમની પ્રેરણા લઈ એમની જે સમાજ પ્રત્યેની જે ભાવના હતી, એમનો જે સમાજ પ્રત્યે સમરસતાનો ભાવ હતો, એ વિષય ઉપર આજે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિનાડ મુકામે દત્તાત્રેય ભગવાનના મંદિરની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, પ્રમુખ શ્રી અજીતસિંહ અને અમારી ટીમ દ્વારા આજે અહીંયા પણ દીપોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સૌ કાર્યકર્તાઓ સંત શ્રી રવિદાસ બાપુની પ્રેરણા લઈ અને નીચે સુધી લોકો સુધી આ પ્રેરણાને પહોંચાડે, સમરસતાનો ભાવ ઉજાગર કરે એવી વાત સાથે આજ સૌ અહીંયા મળ્યા હતા। સૌએ સંત શ્રી રવિદાસ મહારાજની માર્ગદર્શન અને પ્રેરણા જે ઉદ્બોધન જે અહીંયા થયું એનો વિષય લઈ અને સૌ એના વિચારો લઈ અને સૌ ખૂબ આગળ વધશે એવી પ્રેરણા સાથે આજનો આ સફળ કાર્યક્રમ રહ્યો છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।